बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे गुणगान। સત્ય ગ્રુપ છે એટલે તમે સત્ય ગ્રુપ સત્યમાં લખી નાખજો. લીડર છે મનીષાબેન શાહ અને એ લોકોનો ટાઈમ શરૂ થાય છે રાઈટ નાઉ. દયા અમારો ટોપિક છે. અમારું ગ્રુપનું નામ સત્ય ગ્રુપ છે. દયા ધર્મનું મૂળ છે. મૂળ જો કાચું રહી જાય તો એના પર કોઈ પણ ઝાડ સારી રીતે, કોઈ વડવાઈ સારી રીતે ઉગી શકે નહીં. તો ધર્મના મૂળમાં રહેલું છે. મહાપુરુષોએ કીધું છે દયા એટલે શું. જનરલી સમજીએ તો કોઈ પણ દુઃખ, કોઈ બી જીવને આપણાથી દુઃખ ન થાય એવું કાર્ય કરીએ આપણે, એવી રીતે કરીએ કે કોઈને આપણાથી દુઃખ ન થાય, એટલે એને દયા કીધું. હવે અમે એને અહીંયા પ્રકાશિત કરવાની કોશિશ કરીએ છીએ. 3 અલગ અલગ સીન છે, તમારી સામે આવશે. હવે પહેલો સીન ચાલુ થાય છે. ઘરમાં એક બાઈ કામ કરી રહી છે અને એક માલકીન બેઠા છે. અરે રે, આ શું કરે છે તું? તને તો કામ કરતા જ નથી આવડતું. આ કચરો તો બરાબર કાઢ. ખબર નથી પડતી શું કરે જાય છે આખો દિવસ? હું બહુ બીમાર છું, મારું માથું દુખે છે. હું શું કરું? મારે તો એ જ જોવાનું કે મારા ઘરનું કામ કરે છે કે નહીં. મારે કેટલું કામ છે, મારે બહાર જવાનું છે, પૂજા પાઠ કરવાના છે. ક્યારે કરીશ હું એ બધું? ચાલ ફટોફટ કર. અરે આ તે શું કર્યું? આ કપડાં ધોયા છે, ખબર નથી પડતી? આખો સાબુ વાપરી નાખ્યું તો એ જે આ કપડાં ગંદા છે. હવે શું કરવાનું મારે? મારે હજી પૂજા પાઠ કરવાના છે. ક્યારે હું કરીશ? બહુ માથું દુખે છે તો શું કરું હું? શું કરું કે? મારે તો જો હું તને પગાર આપું છું તો મારે તો એ જો ને મારા ઘરનું કામ કરે છે કે નહીં. આ સીનમાં આપણે જોયું કે ઘરમાં એક માલકીન છે ને ઘરમાં એક નોકરાણી કામ કરી રહી છે. એના પ્રત્યેનો એનો વ્યવહાર કેવો છે? ઘરમાં જે પંચેન્દ્રિય જીવ કામ કરી રહ્યું છે, ભાવિ સિદ્ધાર્થમાં કામ કરી રહ્યું છે, આ એના સંજોગ છે કે કામવાળી છે. પણ દયાનું લેશ માત્ર નથી, પૂજા પાઠની પડી છે. મૂર્તિઓને પૂજવાથી શું થાય? ઘરમાં રહેલા પંચેન્દ્રિય જીવોને વિતાડીએ તો પૂજા પાઠ બધા નકામા છે. હવે આપણે બીજો સીન જોઈશું. ટિંગ ટોંગ. હસુ, આજે તને આટલું લેટ કેમ થઈ ગયું? 11 વાગી ગયા હતા. નોર્મલ આવવાનો ટાઈમ તો 9 વાગ્યાનું છે. ના ના ભાભી, મને ઠીક નહોતું એટલે. કેમ, શું થયું? મને બહુ ચક્કર આવતો હતો. અચ્છા ઠીક છે, અંદર આવ. બધું કામ ધીરે ધીરે પતાવી દે. મને બહાર પણ જવું છે તો હું લેટ જઈશ, પણ તું બધું કામ કરી લે. હા, અને થઈ જાય એટલે મને કે હું તને પૈસા આપીશ. ડોક્ટર પાસે જઈ આવજે. હેલો, બોલ બેન. બસ કાંઈ નહીં, હું તૈયાર થતી હતી. મને કદાચ આજે આવતા લેટ થશે. કેમ, તારી તબિયત ઠીક નથી? ઓ, તો તારી સાસુને કે ને બધું કામ કરી દે. હા ભાઈ, બધી સાસુ એવી જ હોય. હવે કાંઈ કામ ન કરે, બીમાર તો બીમાર, પણ તારે જ કામ કરવું પડશે. અચ્છા ઠીક છે, ચાલ હું આવું છું ત્યારે તને ફોન કરું છું. ઓકે, ચાલ બાય. ભાભી, કામ થઈ ગયું. અચ્છા, હવે આલે આ પૈસા લઈને તું જા અને અહીંયાથી સીધી ડોક્ટર પાસે જજે. ઓકે? ઓકે. બીજા સીનમાં આપણે જોયું કે એવો જ પ્રસંગ, પણ માલકીનના મનમાં થોડી દયાભાવ આવે છે કે કામવાળીની તબિયત સારી નથી તો એને હું દવાના પૈસા આપી દઉં. પણ એ જ વસ્તુ જ્યારે પોતાની બેનના બાબતમાં ખબર પડી
કે એની તબિયત સારી નથી અને એને ઘરમાં રસોઈ કરવી પડે છે, તો એને કેવું મન વિચલિત થઈ જાય છે, એના સાસુને કોસવા માંડે છે. જીવ બધા એક જ છે. પછી આપણી બેન હોય, મા હોય, કામવાળી હોય તો શું થઈ ગયું, એનામાં પણ આપણા જેવો જ જીવ છે. પણ એટલી સમજ હજી ખીલી નથી, એટલે દયા છે પણ આંશિક દયા છે. હવે ત્રીજો સીન જોઈશું. અરે શું થઈ ગયું તને? તને ઠીક નથી તબિયત? ના, મને બહુ પેટ દુખે છે અને મને બહુ શરદી આવી છે. કેમ કે 2 દિવસ પહેલા જ મેં છુટ્ટી પાડી હતી. તો શું થઈ ગયું એમાં? અચ્છા ઊભી રહે, હમણાં તને દવા આપું છું અને થોડોક નાસ્તો કરી લે. હા, અચ્છા. ચા પાણી નાસ્તો કરી લે, તો સાથે દવા લઈ લે. અરે શું કરે છે તું? હવે રેવા દે, તબિયત સારી નથી તો તું ઘરે વહી જાજે. આજનો દિવસ આરામ કરી લે. ઠીક લાગે છે. ના વાંધો નહીં, આજનો દિવસ તું આરામ કરી લે. કાલે ઠીક હોય ને તો જ આવજે. અચ્છા. એના પૈસા લેતી જા. અગર ડૉક્ટરને દેખાડવું પડે ને તો દેખાડી દેજો. લેતી જા. ત્રીજા સીનમાં આપણે જોયું કે માલકીનનો વ્યવહાર બાઈ પ્રત્યે બાઈ જેવો નથી. એની સમજ છે કે સાચો ધર્મના મૂળમાં છે દયા. જો હું દયા નહીં રાખું તો ધર્મનો કોઈ ઉપયોગ નથી, અને મારે ભેદભાવ પણ નથી કરવાનો. કોઈ પણ જીવને તકલીફ થાય તો એ તકલીફ એક સરખી જ હોય છે બધા જીવો માટે, અને એ દયા કરે છે, ધનનું દાન કરે છે, સાથે સાથે શ્રમનું પણ દાન કરે છે. એમ કે છે કે તું જા, હું બધું કામ હું પોતે કરી લઈશ. આને કહેવાય કે આ સાચા અર્થમાં એને ગુણોને કેળવ્યા છે, ધર્મને જીવનમાં ઉતાર્યો છે. એટલે અમે આ પ્રેઝન્ટેશન સાથે કહેવાની કોશિશ કરી છે કે ગુણોને જીવનમાં ઉતારી વિકસાવીએ તો જ ધર્મ કામનો છે, બાકી ધર્મ કોઈ કામનો નથી. એ ટોટલ સમય તમને આપી દઉં. ટોટલ સમય ઇઝ 7 minutes 25 seconds overall time taken by the group, જેના અંદર એમને એક્સપ્લેનેશન પ્લસ ડ્રામા બેઉ એક સાથે કરી નાખ્યું છે. જજીસ હેવ ટુ ડિસાઇડ ઓન ધેટ. કોટી કોટી વંદન. પૂજ્ય ગુરુજીના ચરણ કમરમાં કોટી કોટી વંદન. તમારો સમય ચાલુ થાય છે હવે. And my friends, actually the topic which we picked today, it was wonderful, and this is on forgiveness. ક્ષમા વિરસ્ય ભૂષણમ. એક બહુ જ સુંદર વાક્ય આપણને ભારતીય સંસ્કૃતિમાંથી મળેલું છે. ક્ષમા એ વીરનું આભૂષણ છે. આજે હું વેસ્ટર્ન કલ્ચરની વાત કરું કે મુસ્લિમ કન્ટ્રીઝની વાત કરું અથવા તો આ ટેરરિઝમ એની વાત કરું તો ત્યાં બિલકુલ ઉલટો સંદેશો ચાલે છે. દે આર કન્ફ્યુઝડ વિથ વીકનેસ. they are considering Sama as a weakness, and I believe this is totally opposite in our Hinduism. So હું એવું ઈચ્છું છું કે આપણો સંદેશો ક્ષમાનો એ કન્ટ્રીઝમાં બી જાય, જે આ બધા પ્રોબ્લેમ્સ છે એ ત્યાં સોલ્વ થાય ક્ષમાથી. એ એટેકની સામે એટેક નહીં. ક્ષમા એ તો દરિયો છે, એટેક કરે એને બી એ શોષી લે છે, અને એટેકથી તો બંનેનો વિનાશ જ થવાનો છે. હવે હું એને આપણા ઘર સુધી લઈ જવા માગું છું. ત્યાર વખતે હું એવું વિચારું છું કે ડ્રામા સ્વરૂપે અહીંયા અમે એક વસ્તુ રજૂ કરીએ કે જેમાં આપણે ક્ષમા, એવું જરૂરી નથી કે બહુ ટોપ લેવલની વસ્તુ છે, ઘરે નાની નાની વસ્તુમાં બી આપણે ક્ષમાની જરૂર પડતી જ હોય છે. તો મારા ફ્રેન્ડ્સ સાથે હું એક નાનું એવું ડ્રામા રજૂ કરું છું,
કે જેમાં ક્ષમાનું કેટલું ઘરમાં પણ મહત્વ છે એ પણ આપણે સમજી શકીએ. સવારે 7:30 વાગી ગયા એન્ડ સ્ટીલ યુ આર સ્લીપિંગ. કાલે રાતે મેં સૂતી વખતે કીધેલું ને મારે 8:30 ટ્રેનમાં જવાનું છે. હા તને જ કહું છું. શું સોરી? બધી વસ્તુમાં સોરી. क्या सॉरी से दुनिया चलती है? 8:30 પહેલા મારે જો ટિફિન નહીં થાય ને તો હું ટિફિન લીધા વગર આજે જવાનો છું. ટી પાછી સુગર વગર ટી. બધી વસ્તુમાં સોરી. સવારથી ચાલુ કરીએ સોરીથી દુનિયા ચલાવવાની છે. શું દીક્ષા લઈ લીધી હોત મેં? જો મને આજે ડ્રામા કરવામાં જેટલો મને ટાઈમ મળ્યો છે ને રિહર્સલ્સ કરવાનો આજે ડ્રામા કરતા પહેલા, એટલો ટાઈમ મને જો તારી જોડે મેરેજ કરતા પહેલા રિહર્સલ્સનો ટાઈમ મળ્યો હોત ને તો ગુરુજી પાસે જઈને મેં દીક્ષા જ લીધી હોત. ચલો હું બાત લઈ લઉં. કોણ નાવા ગયું છે યાર? અરે યાર આજે આટલું મોડું થાય છે. 5 મિનિટ તારી પહેલા હું જયો. અરે તેજસભાઈ, તમને કીધેલું એટેચ ટોયલેટ બાથરૂમ નહીં કરો. 45 મિનિટ પછી નીકળશો. તમને ખબર છે કે નહીં? અરે આજે યાર. મારે પ્રેઝન્ટેશન માટે સોરી જવાનું. યાર સોરી. પત્તર ફાડી નાખી મારી તો. કાલે તમને ને ભાભીને બંનેને કીધેલું મેં કે મારે આજે ઇન્ટરવ્યુ માટે જવાનું છે, પ્રેઝન્ટેશનમાં જવાનું છે, તો બી બસ. અરે પ્લીઝ યાર સોરી યાર, હવે તારે લેટ થાય. सॉरी से दुनिया चलती है क्या? અરે યાર जल्दी निकलो, बाहर निकलो. मारे जवानों से बाहर. सॉरी से दुनिया चलती है क्या? ચલો શું ચલો આવ્યા તો નહીં બહાર? ક્યાં છો? નાયા વગર જ ઇન્ટરવ્યુ માટે જવું પડશે. 8:35 ની ટ્રેન મળશે કે નહીં મળે યાર? ચલો જઈએ તો ખરા. વી આર સ્ટેન્ડિંગ ઇન અ ટ્રેન. हाँ चढ़ गए सब चढ़ गए. बोलो क्या हवा दे? हवा જોઈએ છે? ઓક્સિજન નો બાટલો લઈને આવ્યો છું, હવા આપું તને? बाबा धक्का मत मार प्लीज. सॉरी बाबा, बोला ना. सॉरी से दुनिया चलती है क्या? जहाँ देखो सॉरी. सुबह घर पे टॉयलेट में सॉरी, इधर ट्रेन में सॉरी से दुनिया चलती है क्या? अभी तो केवल धक्का ही लगा, तूने थोड़ी किया है. कर दो, खून भी कर दो, खून कर दो. એની માટે જ આવ્યો છું આજે. એ બી થવાનું જ છે મારી સાથે. हम बोलते नहीं, इसका मतलब ये तो नहीं कि तुम बोलते जा रहे हो. दिमाग खराब मत कर. वैसे दिमाग खराब है. अलीबाग से आया क्या? हाँ, दिमाग खराब मत कर. जा चल. छोटी बात में यार ऐसा करते हो अरे तुम. जान है यार, अबे मगज ऐसा खराब मत नहीं कर. करो, ओए, चल ओए, चल. સવારે ઘરે લોચો પડ્યો, અહીંયા ટ્રેનમાં. आज तो बॉस मेरी ले लेगा नौकरी. गुड मॉर्निंग सर. सर आई नो दैट एक्चुअली मेरा ट्रेन में छोटा सा झगड़ा हो गया. સર આજે જ ખાલી લેટ આવ્યો છું, રોજ નથી આવતો. આ મારું શર્ટ ફાટેલું છે, જુઓ સર. સર મજાક નહીં, હું સિરિયસલી વાત કરું છું. તમે બી સમજો, તમારી સાથે બી ક્યારેક એવું થયું હશે. તમે શું મને કાઢતા? હું તમને મારા બોસની નોકરીમાંથી કાઢું છું. ये लो मैं चला. जो करना है कर लो, नहीं करनी आपके वहां पे नौकरी. हर रोज का किटकिट है आपका. नॉनसेंस. આ ક્રોધ, આટલી સારી નોકરી મળેલી, જતી રહી. શિટ. કોઈક મને આમાંથી બચાવો. હવે તો એક જ રસ્તો છે. હે પરમ કૃપાળુ દેવ, અમારા બધાના જીવનમાં ખૂબ જ મુશ્કેલીઓ છે અત્યારે. કશે જ શાંતિ નથી. અશાંતિ જ અશાંતિ છે, દુઃખ જ દુઃખ છે. હે ભગવાન, અમને એવી શક્તિ આપો જેથી અમે તમારા કહેલા ધર્મના માર્ગ પર ચાલી શકીએ અને મોક્ષ માર્ગ પર અમારું જીવન નિરંતર આગળ વધારી શકીએ. કાલે સવારે મારે હવે જલ્દી જવાનું છે, જરા ધ્યાન રાખજો. હું અલાર્મ મૂકી દઉં છું, તું જાગી જજે એટલે મને તકલીફ ના પડે કાલે સવારે. 7:30 અલાર્મ વાગે છે અને હજી સૂએ છે.
જાગર ને, અને મારે ટિફિન કરવાનો છે, તમે રેડી કરી દો યાર પ્લીઝ. ઓ થેન્ક્સ. આજે તો ટાઈમસર થઈ ગયું. ઓકે, આ ટીની જોડે જ્યુસ બી છે. વાહ, મને લાગે છે આજે હું શાંત થઈ ગયો છું. सॉरी एक्सेप्टेंस આવી ગયું છે. मुझे लगता है अब सॉरी से ही दुनिया चलती है. सॉरी के बगैर दुनिया नहीं चल सकती. ચલો ભાવિન, હવે મારે જલ્દી મોડું થાય છે. તું બહાર ના કર, બાથરૂમમાંથી મોડું થાય છે. ચાલો આજે તો નાવા મળ્યું એટલીસ્ટ. આજે તો ટ્રેન પર ટાઈમે પહોંચીશ. ભગવા ભાઈ બદલાય કઈ રીતે કે ખબર નથી પડતી યાર. વન્સ અગેન વી આર ઇન ધ ટ્રેન. અરે ભાઈ હવા જોઈએ છે. હાલે મોટા ભાઈ ધક્કો વાગે છે પ્લીઝ. સોરી બોસ. થોડા આમ થઈ જાવ, થોડા એડજસ્ટ થઈ જતું તો વાંધો નહીં આવે. ઓકે ઓકે. લોકલ ટ્રેન સેકન્ડ ક્લાસ. અહીંયા મોટા ભાઈ ધક્કો નહીં મારો ને પ્લીઝ, વાગે છે. અહીંયા એકવાર આમણે માર્યો, એકવાર તમે માર્યો. પ્લીઝ થોડા એડજસ્ટ થઈ જઈએ આપણે બધા, તો કોઈને વાંધો નહીં આવે. થોડાક બધા આમ પગ થોડા આમ આમ કરી નાખો તો બધાને થઈ જશે બરાબર. અહીંયા એક સીટ ખાલી થઈ છે, મારે નથી બેસવું. ભાઈ તમે ત્યાં બેસી જાઓ. ના ના બેસો ને. ના ના આપ બેસો ને, આપ મોટા છો, બેસો ને. વાંધો નહીં, બેસો ના ને. ના આપ બેસો ને. यार लगता है आजकल सॉरी से ही दुनिया चलती है. सॉरी बोलो तो सब काम हो जाता है. पता नहीं ये फोन किसका आ रहा है. हेलो હેલો ભાવિન, હાય. ओह गुड मॉर्निंग बॉस, हाउ आर यू. અરે તારું પ્રેઝન્ટેશન બનાવેલું બહુ સરસ ગયું. ભલે તે જતો રહ્યો ગઈકાલે ગુસ્સામાં, પણ આપણો ક્લાયન્ટનો ઓર્ડર મળી ગયો છે. આઈ થિંક યુ શુડ રીકન્સિડર, યુ શુડ કમ બેક. एक्चुअली स्पीकिंग मैं भी वही सोच रहा था. इट वाज एक्चुअली रॉन्ग ऑन माई पार्ट कि कल मैंने आपसे इतनी बदतमीजी से बात की. शायद मैं ही गलत था, मुझे लग रहा है. आप भी थोड़े गुस्से में थे, बट बीइंग अ जूनियर मेरी रिस्पॉन्सिबिलिटी थी कि आपके साथ मैं इस तरह से बात नहीं करूं. आई एम एक्सट्रीमली सॉरी फॉर माई बिहेवियर सर, और मैं प्रॉमिस करता हूं कि आइंदा ऐसा नहीं होगा. सर मैं चाहता हूं कि मैं पर्सनली आपको आके सॉरी बोलूं, तो इज इट फाइन इफ आई कम टू यू. નો નો, ઇવન આઈ વોન્ટ ટુ સે સોરી ટુ યુ, બટ ઓલ્સો વન થિંગ એક ધ્યાન રાખજે કે હવે તું ટ્રેનમાં નહીં આવતો. હું તને આપણે આટલું સરસ કામ થઈ ગયું ને બધું થઈ ગયું, તું હું તને ગાડી નીચે આપ્યો, તો કાલથી તું ગાડીમાં ओह આવશે. थैंक्स अ लॉट सर, थैंक्स अ लॉट सर, ग्रेट ऑफ यू. ઓકે, થેન્ક્સ. एक बात तो मान गए. पहले मैं सोचता था कि सॉरी से दुनिया चलती है, बट नाउ आई एम श्योर कि सॉरी से ही दुनिया चलती है. Oh, and your time starts now. ઓમ. ગ્રુપ છે દયા. વિષય પ્રમાદ. પ્રભુ મહાવીર સ્વામી ફરમાવે છે કે સમયમ ગોયમ મા પમાય. હે ગૌતમ, જીવન ક્ષણભંગુર છે. સમય માત્રનો પણ પ્રમાદ ના કરીશ. ધર્મની અનાદરતા, ઉન્માદ, આળસ અને કસાય એ પ્રમાદના લક્ષણ છે. મૂળ પુરુષો નિંદા, આહાર, મોજ શોખ અને વિકતા તેમજ રંગરાગમાં પોતાનું આયુષ્ય વ્યતીત કરી નાખે છે. એનું પરિણામ તેઓ અહોગતિ રૂપ પામે છે. શ્રીમદ રાજચંદ્રજી પણ જણાવે છે કે પળ એ અમૂલ્ય ચીજ છે. ચક્રવર્તી પણ એક પળ પામવા આખી સિદ્ધિ આપે તો પણ તે પામનાર નથી. એક પળ વ્યર્થ ખોવાથી એક ભવ હારી જવા જેવું છે એમ તત્વની દ્રષ્ટિએ સિદ્ધ છે. હવે દ્રશ્ય નિહારીશું. ત્રિશાંક અને અમન બંને સારા મિત્રો છે. ત્રિશાંક અત્યારે ભારત ઓસ્ટ્રેલિયાની મેચ નિહાળી રહ્યો છે. હેલો ત્રિશાંક, હા શું કરે છે? હું ટીવી જોઉં છું. તારું હોમવર્ક પતી ગયું? હા. તો મને મારી બુક આપને. હા, અડધો કલાક પછી આપું છું. ઓકે, બાય. બાય. યુવા સુધીના
પ્રથમ દિવસે એક ગ્રુપને પ્રમાદ વિશે સંવાદ રજૂ કરવાનો છે. હવે પછી તેમની ચર્ચાનું પ્રથમ દ્રશ્ય નિહાળીશું. આ શું, તું તો તારી બુક લાવી ગયો? મને તો મારી બુક જોવે છે. હવે શું કરીશ? હવે મને ટીચરથી હવે મને વર્ડ પડશે. જા અને મારી બુક લે. હા. ત્રિશાંક એને બુક આપવા નથી જતો, પરંતુ સૂઈ જાય છે અને બીજા દિવસે તે સ્કૂલે પણ નથી જઈ શકતો મોડું સૂવાને લીધે. અને અમન જ્યારે સ્કૂલે જાય છે ત્યારે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ સર. હોમવર્ક કર્યું? ના સર. કેમ? કેમ કે મારી બુક ત્રિશાંક પાસે હતી. તો એને મને હોમવર્ક કરવા એને લીધી હતી, પણ એને પછી મને પાછી નથી આપી. ત્રિશાંક ક્યાં છે? એ નથી આવ્યો કેમ કે એ કાલે લેટ થઈ ગયો હતો. તું ગયો નહીં લેવા બુક? મેં એને એમ કીધું હતું કે તું લઈ આવ, પણ એ ન લઈ આવ્યો. ના, તો હવે તને ડબલ હોમવર્ક કરવાનું અને ત્રિશાંકને કહી દે એ જ હોમવર્ક 5 ટાઈમ્સ કરીને આવે અને મને એ હોમવર્ક કાલે જ જોઈએ છે. ઓકે સર. ઓકે. તો જોયું મિત્રો, પ્રમાદ કરવાને લીધે અમન ત્રિશાંકને તો નુકસાન થયું જ, સાથે સાથે બીજાને પણ નુકસાન થયું. તો હવે આપણે પ્રમાદ ના કરવાથી શું ફાયદો થશે એ જોઈશું. પ્રમાદનું દ્રશ્ય બીજું નિહાળીશું. મિત્રો, આજે સાંજે આપણે પ્રમાદ વિશે સ્કીટ ભજવવાની છે આપણી યુવા શિબિરના ભાગરૂપે. તો એ સાંજે 8 વાગે ભજવવાની છે. તો અત્યારે 12:30 વાગ્યા છે. તો આપણે જમી લઈએ, થોડોક આરામ કરી લઈએ અને 2 વાગે આપણે નીચે લાઇબ્રેરીમાં મળીએ. તો બધા ટાઈમસર આવી જજો. પ્રમાદ એટલે શું? પ્રમાદનો સામાન્ય અર્થ તો અત્યારે મને આળસ છે એટલું ખબર છે, પણ એના વિશે વધારે ચર્ચા આપણે નીચે લાઇબ્રેરીમાં કરીશું. 2 વાગે આવી જઈશ. અરે 1.5 કલાક છે, ચલો મસ્ત નીંદ કરશું અમે. બપોરના 2 વાગી ગયા છે. ગ્રુપ લીડર પણ આવી ગયા છે અને લાગે છે બાકીના બધા પ્રમાદમાં પડી ગયા છે. ચાલો ચાલો, લેટ થઈ ગયા છે યાર. બહુ ઊંઘ કાઢી યાર. ચાલો ચાલો ચાલો. સોરી સાહેબ, થોડું લેટ થઈ ગયું, થોડું આંખ લાગી ગયેલી એટલે. કેટલા વાગ્યા પણ અત્યારે? સાહેબ 2:30 વાગ્યા છે સાહેબ. અડધો કલાક જ લેટ છે સાહેબ. અડધો કલાક જ એટલે? થોડી ઊંઘ લાગી ગયેલી સાહેબ, થોડું વધારે ખવાઈ ગયેલું. સોરી. પણ તમે અહીંયા ખાવા માટે આવ્યા છો કે શેના માટે આવ્યા છો? સાહેબ આજે થઈ ગઈ, ભૂલ થઈ ગઈ સાહેબ. અરે પણ ભૂલ થશે નહીં સુએ કાલે સર. આપણા સાંજના સ્કીટનું શું થશે? ના સાહેબ, કરશું સાહેબ. ચલો હવે ટાઈમ વેસ્ટ કર્યા વગર જેટલો ટાઈમ છે એટલો આપણે કરીએ. હા સાહેબ. પ્રમાદના વિશે ડિસ્કશન કરે છે. ચાલો, અત્યારે 3 વાગી ગયા છે, બપોરનો પ્રોગ્રામ ચાલુ થઈ જશે. હા સર. તો આપણે સાંજે 6:30 વાગે મળીશું. હા. અને બધા ટાઈમસર બરાબર આવી જજો, જેથી આપણે બરાબર ટાઈમસર બધું કમ્પ્લીટ કરી દઈએ. જી સાહેબ.
સાંજના 6:30 વાગ્યા છે. શું વાત છે, બધા મિત્રો પ્રમાદ છોડીને વહેલા આવી ગયા? આશ્ચર્ય. સાહેબ અમે બધા આવી ગયા સાહેબ. સરસ, ચલો આજે બધા ટાઈમસર આવી ગયા છે. હા, આપણી પાસે ખાસો સમય છે, 1.5 કલાક. તો આપણે બધા એકદમ સારું ડિસ્કશન કરીને નક્કી કરી નાખીએ. ચાલો તો બધા પછી આપણે ઉપર સ્કીટ પર મળીએ. બધાને જય પ્રભુ. જોયું મિત્રો, બધાએ ખૂબ સારી રીતે પરફોર્મ કર્યું. તેનું કારણ શું? પ્રમાદ છોડ્યો ત્યારે જ ને. આપણને બધાને સમજાશે. જય પ્રભુ. હે જાગૃત થા, જાગૃત થા, નહીં તો રત્ન ચિંતામણી જેવો આ મનુષ્ય દેવ નિષ્ફળ જશે. ઓમ. એવી 1 મિનિટ 30 સેકન્ડ સુધી એ લોકોએ એમના ટોપિકનું વિવરણ આપ્યું અને 6 મિનિટ 50 સેકન્ડ સુધી એ લોકોએ સ્કીટ તરીકે આપણને એના પર સમજાવ્યું. ધ નેક્સ્ટ ગ્રુપ ઇઝ દિવેશભાઈનું શાંતિ ગ્રુપ. ફર્સ્ટ ઓફ ઓલ, સહનશીલતા એટલે શું? સહનશીલતા એટલે એકચ્યુઅલી બહુ થોડુંક જાણું છું, એટલે જેટલું જાણું છું એટલું બોલું છું. સહનશીલતા એટલે શીલનું પાલન કરતા જે પરિસ્થિતિ આવે તેનો શાંત સ્વીકાર. ઇટ ઇઝ કમ્પ્લીટ પોઝિટિવ એક્સેપ્ટન્સ. પોઝિટિવ? હા, પોઝિટિવ. આપણે સહનશીલતાનો મતલબ શું લઈએ છીએ? આપણે સહનશીલતા એટલે એમ માનીએ છીએ કે હમણાં જે સિચ્યુએશન આવે તેને સહન કરીએ, પણ મનમાં તો તે પરિસ્થિતિ, વ્યક્તિ કે વસ્તુ માટે નેગેટિવ થોટ્સ કે ખરાબ વિચાર જાગે, જે જરાય ન થવું જોઈએ. દાખલા તરીકે ઘરમાં કોઈ મોટું વ્યક્તિ કે બીજું કોઈ વ્યક્તિ આપણા ઉપર ખીજાય કે અન્યાય કરે, પણ આપણી ક્ષમતા નથી કે આપણે એને કોઈ વિરોધ કરી શકીએ કે કોઈ પણ જાતનું એને રોકી શકીએ. આપણી પાસે એક જ રસ્તો છે કે આપણે સહન કરીએ, પણ એને સહનશીલતા ન કહેવાય, કેમ કે એ સહન કરવામાં અંદર એક નેગેટિવ ભાવ ઉત્પન્ન થાય છે, કારણ કે એમાં શીલતા નથી. અને શીલતા એટલે મનમાં કોઈ પણ નેગેટિવ થોટ્સ ન જાગવા અને જે બન્યું તે ન્યાય, તે સિદ્ધાંતનો શાંત સ્વીકાર કરવી, તેનો મતલબ છે સહનશીલતા. અને સાહેબજી પણ આપણને જે મેરી ભાવના જે આપણે રોજ ક્રમમાં કરીએ છીએ, જેમાં પણ આપણે સહનશીલતા ઉપર એક ગાથા છે, રહે અડોલ અકંપ નિરંતર યહ મન દ્રઢતર બન જાવે, ઇષ્ટ વિયોગ અનિષ્ટ યોગ મેં સહનશીલતા દિખલાવે. એટલે સહનશીલતા ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ગુણ વિચ વી ઓલ હેવ ટુ ડેવલપ ઇન અવર લાઈફ. હવે આ જ અમે દેખાડીએ છીએ એક નાનકડી સ્કીટ કરીને. એમાં બે સિચ્યુએશન છે. વન ઇઝ સિચ્યુએશન વેર સહનશીલતા ઇઝ નોટ ધેર ઇન અવર લાઈફ, એટલે અને બીજી સિચ્યુએશનમાં જેમાં સહનશીલતાનો ગુણ અમારા જીવનમાં આવી ગયો છે. તો હાઉ એ કઈ રીતે પ્રોડ્યુસ થશે? કોલેજથી આવે છે અને તેનું માથું ખૂબ જ દુખે છે. તેના જીવનમાં હજી સહનશીલતાનો ગુણ પ્રગટ્યો નથી. તો આપણે જોઈએ કે સહનશીલતાનો ગુણ કેવી રીતે પ્રગટે છે. મહારાજ, ઓ મહારાજ, જલ્દી ખાવાનું આપો, મારું માથું ખૂબ દુખે છે, જલ્દી આપો. બાબા 10 મિનિટ લાગશે. 10 મિનિટ? રોટલી બને છે, શાંતિ રાખ. 10 મિનિટ? મહારાજ, તમને ખબર છે ને કે હું ઘરે આવું કે તરત મારે જમવાનું જોઈએ, અને તેમ છતાંય તમે હજી જમવાનું બનાવ્યું નથી. તમને ખબર નથી મારું માથું કેટલું દુખે છે? આ રોજની કટકટ થઈ ગઈ છે. આમ નહીં ચાલે મહારાજ. રોજની ખટખટ નથી, રસોઈ બનાવું છું. આમ એમને કાચું ખવડાવી દઈશ તને. મહારાજ, આ નહીં ચાલે. તમારે જો કામ કરવું હોય તો તમે ટાઈમસર કરો, નહીતર જાઓ અહીંયાથી. મારાથી નહીં થાય કામ. આવી રીતે હું કામ નહીં કરી શકું. હું નીકળું છું. જાઓ. જોયા તમારા જેવા બહુ. જોયું, રાજુના જીવનમાં હજુ સહનશીલતા અને જેના કારણે મહારાજ સાથે ઝઘડો થયો અને મહારાજ પણ જતા રહ્યા. હવે એ જ પરિસ્થિતિ છે, પણ રાજુના જીવનમાં સદગુરુના યુગ પડે સહનશીલતાનો ગુણ પ્રગટ્યો છે. તો એમાં કેવું પરિવર્તન આવે છે એ આપણે જાણીએ. મહારાજ, ઓ મહારાજ, મારું માથું ખૂબ દુખે છે, જલ્દી ખાવાનું આપો. 10 મિનિટ લાગશે બેટા. 10 મિનિટ? કાંઈ વાંધો નહીં,
કદાચ મારા નસીબમાં 10 મિનિટ વધારે દુખાવો સહન કરવાનું લખ્યું હશે. હું એક કામ કરું છું, હું સૂઈ જાઉં છું. બાબા 10 મિનિટ થઈ ગઈ. રસોઈ રેડી છે. માથું કેવું દુખે છે? માથું? અરે 10 મિનિટની ઊંઘમાં તો મારો માથાનો દુખાવો જેમ કે વયો જ ગયો. ચાલો જમી લઈએ. હવે બીજા નંબરનું. રાજુભાઈ શેર બજારનું કામ કરે છે અને તેમને નુકસાની થાય છે. તેમના જીવનમાં સહનશીલતાનો ભાવ પ્રગટ્યો નથી. તો હવે જોઈએ કે શું થાય છે. હેલો હેલો વિજયભાઈ. હેલો કોણ? હા રાજુભાઈ બોલું છું. હા બોલો બોલો. હા વિજયભાઈ, આજે શું ભાવ છે રિલાયન્સનો? રિલાયન્સનું આજે 1500 રૂપિયા છે. 1500 રૂપિયા? એમ આનો તો ઓછામાં ઓછો 2500 રૂપિયા થવો જોઈએ. એક કામ કરો વિજયભાઈ, તમે 1000 શેર લઈ લ્યો. ઠીક છે, લઈ લઉં અચ્છા, છું. અને એલએનટી નો શું ભાવ છે વિજયભાઈ? એલએનટી નું 1800 રૂપિયા છે અને આ ફ્યુચરમાં 2000 ઉપર જવાનું છે. એમ? તમને પાકી ખાતરી છે? હા પાકી. તો એક કામ કરો, એ 3000 શેર એલએનટી ના પણ લઈ લ્યો. ઠીક છે, લઈ લઉં છું. 4 દિવસ પછી. હેલો, બસ મજામાં, બોલો બોલો. શું છે? શું વાત કરો છો? 1200 રૂપિયા? 2000 રૂપિયા? અરે બાપ રે બાપ, આનાથી તો મને ભયંકર નુકસાન થઈ જશે. મેં તો ઉધારે પૈસા લીધેલા હતા, એના તો શેર બજાર શેર્સ લીધા હતા. હવે આમાં ઓછામાં ઓછું મને 10 થી 15 લાખનું નુકસાન થશે. આમાં હું શું કરું? હું તો રસ્તે પર આવી જઈશ. આ મારું મકાન વેચવું પડશે. મારી પત્ની અને મારા છોકરાનું શું થશે? હે ભગવાન, આમાં હવે શું કરું હું? હેલો હેલો રાજુભાઈ. બોલો વિજયભાઈ. 4 દિવસ પછી તમે શેર લીધા હતા, એના ભાવ પડી ગયા છે. એના કારણે તમારું ડીમેટ એકાઉન્ટ બેલેન્સ નેગેટિવમાં દેખાય છે. તમારું ચેક જોશે હવે. હા હા, મને ખબર છે મારે તમને પૈસા આપવાના છે, પણ જુઓ મને ખૂબ નુકસાન થયું છે. તમે હમણાં કાંઈ મારી પાસે પૈસા માંગતા નહીં. હું હમણાં તમને કાંઈ પૈસા આપી શકવાનો છું નહીં. હું એ ન જાણું, તમને રૂલ ને રેગ્યુલેશન તો ખબર છે? હા હા, મને બધી ખબર છે રૂલની, પણ તમને કઈ ભાન પડે કે નહીં? મને આટલું નુકસાન ગયું, તમે મારી પાસેથી પૈસા માંગો, તમને શરમ આવે કે નહીં કાંઈ? એમાં શરમ શું? તમે કામ જ એવું કર્યું છે તો. હું પૈસા નહીં આપી શકું. તમારે જે કરવું હોય તમે કરો, જાઓ. ઠીક છે, હું કેસ કરીશ પછી તમારા ઉપર. હા, જોયા તમારા જેવા બધા. ઠીક છે, સી યુ ઇન ધ કોર્ટ. આ ચા શેની લાવ્યો તું? તને ખબર નથી મારું આટલું મોટું નુકસાન થઈ ગયું છે અને તું ચા લઈને આવ્યો છે? જા, નથી પીવી તારી ચા મારે. એવું છે? પણ તું જા, મારે તારી ચા નથી પીવી. જા જલ્દી. હેલો, હા બોલો. વહેલા આવજો ને. એટલે એકચ્યુઅલી he is portraying she is my wife. સાંભળો છો? હા, આજે થોડા વહેલા આવજો. શું થયું? આપણે તો શોપિંગમાં જવાનું છે. શોપિંગ? શેનું શોપિંગ? કાલે એક પાર્ટી છે ને, એનો ડ્રેસ લેવા જવાનું. અરે શેની પાર્ટી? અહીંયા મારા દિવાળા નીકળી ગયા ને તને પાર્ટીનું શું છે? હું કાંઈ શોપિંગ કે પૈસા કાંઈ આપવાનો નથી. આ ઘર બહાર વેચીને નીકળવું પડશે. મૂક ફોન હવે, ચાલ જલ્દી. તો જોયું, હવે રાજુભાઈના જીવનમાં સહનશીલતા ના હોવાને કારણે રાજુભાઈ ગુસ્સે થઈ ગયા અને શેરની વાત કોર્ટ સુધી પહોંચી ગઈ અને પત્ની સાથે પણ ઝઘડો કરીને બેસી ગયા. હવે પરિસ્થિતિ એ જ છે, પણ સદગુરુની કૃપાથી સહનશીલતાનો બોધ મળ્યો છે. તો એને કઈ રીતે રાજુભાઈ ક્ષમતાભાવ રાખે છે એ આપણે જોઈએ. હેલો હેલો વિજયભાઈ. હેલો કોણ? હા રાજુ બોલું છું. હા બોલો બોલો. શું છે આજે રિલાયન્સ નો ભાવ? રિલાયન્સ નો ભાવ 1500 રૂપિયા છે. એમ? એક કામ કરો, 1000 શેર લઈ લ્યો. ઠીક છે. અને એલએનટી નો શું ભાવ છે? એલએનટી નો 1800 રૂપિયા છે. 1800 રૂપિયા? એના ઓછામાં ઓછા 2500 થવા જોઈએ. એક કામ કરો, એ પણ 3000 શેર લઈ લ્યો. ઠીક છે, લઈ લઉં છું. ઓકે. તો જોયું, સહનશીલતાને કારણે ક્ષમતાભાવ જળવાઈ રહ્યો અને વાત કોર્ટ સુધી પણ ના પહોંચી શકી. હેલો હેલો. હા બોલો.
હા, શું થઈ ગયું? શું વાત કરો છો? 1200 રૂપિયા? 1500 રૂપિયા? બાપ રે બાપ, મારે તો આનું ઘણું નુકસાન થઈ ગયું. મારે ઓછામાં ઓછું 10 થી 15 લાખ રૂપિયાનું નુકસાન થશે. પણ મારે તો પૈસા આપવા જ પડશે. હું એક કામ કરીશ, હું આ ઘર બાર વેચીને પણ એના પૈસા ચૂકવી દઈશ. કાંઈ વાંધો નહીં, મોટા ઘરમાંથી નાના ઘરમાં વયા જશું, પણ પૈસા આપી દઈશ. હવે પૈસાનું કઈ રીતે કરવું જોઈએ? હલો 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 રાજુભાઈ. હા બોલો. હું વિજય બોલું છું. બોલો વિજયભાઈ. તમારા ડેબિટ એકાઉન્ટમાં નેગેટિવ બેલેન્સ દેખાવે છે, એના માટે ચેક આપવું પડશે હવે તમને. હા વિજયભાઈ, મને ખબર છે, મેં શેર લીધા હતા, એના તમને પૈસા આપવાના છે. પણ વિજયભાઈ, મારે ખૂબ નુકસાન થયું છે શેરમાં, જેને કારણે હું તમારા પૈસા હમણાં નહીં આપી શકું. તમને એક રિક્વેસ્ટ છે, જો તમે 1 મહિના માટે થોભી જતા હો તો હું મારું ઘર બાર વેચીને ક્યાંયથી પણ કેમ પણ કરીને તમારા પૈસા ચૂકવી દઈશ. જો તમે 1 મહિનાની મને મુદ્દત આપશો તો બહુ સારું રહેશે. ઠીક છે, મને તમારા ઉપર પૂરો ભરોસો છે, તમે આપી દેશો? હા હા, પાક્કું તમારા પાઈએ ચૂકવી દઈશ વિજયભાઈ. ઠીક છે. થેન્ક યુ છોટુ. હલો હલો, સાંભળો છો? હા બોલો. આજે થોડા વહેલા આવજો, આપણે તો શોપિંગ માટે જવાનું છે. કાલે પાર્ટી છે ને, એનો એક ડ્રેસ લેવાનો. અચ્છા સાંભળ, જો મેં 4 દિવસ પહેલા શેર લીધા હતા, એમાં મને ખૂબ નુકસાન થયું છે. એ નુકસાનને કારણે કદાચ ઘર બાર વેચીને પણ આપણે પૈસા ચૂકતા કરવા પડશે. તો હું આશા રાખું છું કે તું મારો સાથ સહકાર આપીશ. ચોક્કસ ચોક્કસ આપીશ. મને તારી પાસે આ જ અપેક્ષા હતી. થેન્ક યુ. તો જોયું ફ્રેન્ડ્સ, સહનશીલતા ન હોવાને કારણે આપણે કેટલા ખરાબ પરિણામમાં સરકી જઈએ છીએ, અને સહનશીલતા હોવાને કારણે આપણે કેટલાય દોષોમાંથી બચી જઈએ, જેમ કે ગુસ્સો, કશાય, બીજા ઘણા દોષોમાંથી આપણે બચી જઈએ છીએ. તો સહનશીલતા એ ખૂબ જ જરૂરી ગુણ છે જે આપણે બધાએ ભજવવો જોઈએ. ટાઈમની નો ડ્રામાને ભજવવામાં લીધો હતો. નેક્સ્ટ ગ્રુપ ઇઝ ગાંધી, મોહનદાસ કરમચંદ ગાંધી. તમને થશે કે અહીંયા શું કરું છું, શું કરું? આ દેશની પરિસ્થિતિ જોઈને અહીંયા આવવું પડ્યું. આજે પશ્ચિમની સંસ્કૃતિ એટલી બધી આપણા દેશ પર હાવી થઈ ગઈ છે કે નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી બધાને ડાન્સ કરવો છે, મોલમાં જવું છે, ટીવી જોવી છે, મોબાઈલ પર વાતો કરવી છે. બસ મને તો લાગે છે કે સૌથી મોટી દુર્જનતા આ પશ્ચિમની સંસ્કૃતિ છે. આપણી ભારતીય સંસ્કૃતિને બધા ભૂલી ગયા છે. સાચું કહું તો આ સંસ્કૃતિએ, પશ્ચિમની સંસ્કૃતિ મને પણ નથી છોડ્યો. હું નાનો હતો ત્યારે મારી સાથે પણ આવું જ કર્યું હતું એણે, પણ જવા દો. હું કહું છું, મહાપુરુષોની સંગતિ કરીએ તો સદગુણો આવે, અને દુર્જનની સંગતિ કરીએ તો દુર્ગુણો આવે. પહાડ પર ચડીએ છીએ તો કેટલું અઘરું લાગે છે, પણ જ્યારે એની પરથી કૂદકો મારવો પડે છે તો 2 મિનિટમાં નીચે પડી ગયા. એવી રીતે જ સદગુણો આવવા બહુ જ અઘરા છે. એના માટે કઠિન પરીક્ષા કરવી પડે છે. અને દુર્ગુણો તો કોઈની સંગતિમાં 2 મિનિટે આવી જાય છે. તો આવો જ મારો નાનપણનો પ્રસંગ જોઈએ. જ્યારે હું ભણતો હતો સ્કૂલમાં, ચલો જઈએ સ્કૂલમાં, મારી સ્કૂલમાં. દુર્જનની સંગતિ, દુર્જન સંગતિ ત્યાગ.
ત્યારે હું જાઉં છું ઘરે. કાલે મળીશું. કેમ આટલું જલ્દી જાય છે? બસ કાલે મળીશું. સારું, ચલો આવજો. આવજો હું. હેલો, આજે તો આપણે વેલા છૂટી ગયા છીએ. હા, વેલા છૂટી ગયા છે. સાંજનો આપણો પ્રોગ્રામ શું છે તો કે મને. ના, બસ હું જઉં છું અત્યારે. ઘરે મમ્મી રાહ જોવે છે. મોહન પિક્ચર જોવા. ના મમ્મી વડે. અરે ભણવાનું હોય છે. ચાલ. ના. અરે મોહન અમારી સાથે મજા આવશે તને. સારું. જો શું છે? આપણને કેટલો આનંદ આવે છે, કેટલી મજા આવે છે, કેટલો ફન છે. ગમ્યું તને મોહન? મોહન મજા આવે છે ને? મજા આવે છે ને? હવે આવીશ ને અમારી સાથે? હા, આવીશ. હા, ચલો આપણે બીજે. બહુ સરસ પિક્ચર હતું, બહુ સારું હતું. ક્યાં લઈ જાઓ છો મને હવે? હવે ઘરે જવા દો. પેલો ગોપાલ પાનવાળો છે, ત્યાં જઈએ. પાનવાળા ના. ચલો. ચાલ ને બે બીડી આપ. ચાલ. બીડી? તું જો તો ખરા આજે. ના. અરે કેવી મજા છે, જો તો ખરા. લે. ના. એક ગ્રુપ લે. તને એવો આનંદ આવશે. અરે તું અહીંયા? ના, મારે નથી, અમારે મોડું થાય છે. ના. ચાલ, મજા આવશે. અરે યાર, પત્તા તો બાર. ચાલ જલ્દી. પત્તા મને નથી આવડતું. બહુ સારી ગેમ રમાડી છે, જુઓ. મારી પાસે પૈસા નથી. હું આપીશ ઉધારે. 5 મોહન ના જલ્દી, જેટલા એટલા પૈસા ના. અમારી પાસે તો 10 રૂપિયા છે. જે નાખો એ ના. 10 5 મોહન ના 20. અરે યાર શું છે, આવી દો તો હવે. અરે મોહન, તું ચિંતા કરીશ. મમ્મી માનશે, મારી પાસે પૈસા નથી આટલા. હું તને એક રસ્તો બતાવું. રસ્તો? હા, તું જો મારી વાત સાંભળ. અરે મોહન, હું તને એક રસ્તો બતાવું. હા, મારી વાત સાંભળ ધ્યાનથી. તારી બાના ઘરેણા થોડા ઘણા ઘર હશે ઘરે તારે. હા, તો મારી વાત સાંભળ. થોડા ઘરેણા લઈને તું સોની પાસે જા, ઠીક છે? અને તેમાંથી સોનીને વેચી અને થોડા પૈસા લઈ આવ, બરોબર છે? અને એનાથી તારું દેવું ભરી દેજે તું. હા, ચલ આવજે. ચિંતા ન કરતો. રાત પડી ગઈ છે. મોહન એના ઘરે ચોરી કરવા જાય છે. મને લાગે છે મમ્મી પપ્પા સૂઈ ગયા છે. જોઈ લો, લાઈટ તો બંધ લાગે છે. અરે, આ હું શું કરી રહ્યો છું? ચોરી? સૌથી મોટું પાપ. અને આજે મેં આખો દિવસ શું કર્યું? પિક્ચર ગયો, બીડી પીધી, જુગાર રમ્યો, જેમાં હું આનંદ માનતો હતો એમાં બધું ખોયું. કાલે ઉઠીને મમ્મી પપ્પાને ખબર પડશે તો શું થશે? એમને કેટલો આઘાત લાગશે, એમને કેટલું દુઃખ થશે. મારા પર એમને કેટલો વિશ્વાસ છે. વિશ્વાસઘાત કરીશ હું એમને. હવે હું શું કરું? બસ નિશ્ચય કરી લેવો છે કે આ બધું શેના લીધે થયું? તો ફક્ત દુર્જનની સંગત, એના લીધે હજુ આ બધું ભોગવવું પડે છે. બસ આજે હું પ્રાયશ્ચિત પણ લઈશ. સવારે મમ્મી પપ્પાને ઉઠીને બધું કહી દઈશ અને એમની સાથે નિયમ પણ લઈશ કે હું આવા લોકોની સંગતિ ક્યારેય નહીં કરું, ચોરી ક્યારેય નહીં કરું, ક્યારેય નહીં કરું. જય જય પ્રભુ, જય સદગુરુ વંદન. મિચ્છામી દુક્કડમ.
મહાવીર સ્વામીના ચરણોમાં વંદન, ગુરુ ભગવંતના ચરણોમાં વંદન, જીનવાણીના જિજ્ઞાસુ શ્રોતાજનો. આજે અમારા ગ્રુપનું નામ છે વૈરાગ્ય અને આજે અમારે જે ડ્રામા પરફોર્મ કરવાનો છે એનો વિષય છે માન, અભિમાન. અમને કેટલો સરસ સબ્જેક્ટ મળ્યો છે કે જે વસ્તુ જો અમારી જિંદગીમાંથી નહીં પણ આપણા સૌની જિંદગીમાંથી જાય ને તો બસ બેડો પાર થઈ જાય. આપણે માન કહીએ, અભિમાન કહીએ, ઈગો કહીએ, અહમ કહીએ, બધું એક જ છે. માટે જ ગુરુ ભગવંતે અહીંયા બહાર જ લખાવ્યું છે કે બૂટ ચપ્પલો અહીં ઉતારો અને એની સાથે અહમ અહીં ઉતારો. જો અહમ ઉતરી ગયો ને તો આપણે અને આ ભગવાનની વચ્ચે કોઈ જ ફરક નહીં રહે. આપણે સારા માર્ગે જવા માટે સૌથી વધુ જો કોઈ નડતું હોય ને તો એ સૌથી વધારેમાં વધારે ખરાબ વસ્તુ જો આપણા માટે હોય ને તો એ આપણો અહમ છે. મારો 3 વર્ષનો દીકરો છે ને એને પણ કેટલો અહમ છે, એને પણ આપણે ખીજાઈએ ને તો એને એમ થાય મને ખીજાણા. એટલો ગુસ્સો આવે કે એટલા બાળકને પણ, અને 80 વર્ષના કોઈ દાદાને આપણે કહીએ ને તો બી એને એમ થાય કે મને ખીજાણા. આજે હું વસ્તુ છે ને એ જ કાઢવા જેવી છે અને એ ક્યાંથી નીકળશે? ગુરુ ભગવંતના સત્સંગમાંથી. અને અમારે આજે જે ગ્રુપનું નામ છે એ અમે સાર્થક કરીએ, અહમને કાઢી અને વૈરાગ્ય પ્રાપ્ત કરીએ, એ જ આપ સૌની પાસે પ્રાર્થના છે. હવે અમારો ડ્રામા આપ સૌ નિહાળશો. જય પ્રભુ. અરે આ કામ આમ રાખ યાર. તને ખબર છે આપણા રાજાનો મહેલ વિશ્વભરમાં પ્રખ્યાત રહેવો જોઈએ. હા તું એ આમ કર. ના એ રાજગાદી છે ત્યાં જ રાખો, બરાબર? આ સિંહાસન અહીંયા મૂકી દો. હા બરાબર. હા કઈ વાંધો નહીં. ના આ છે એ આમ રાખવાનું છે અને પેલું છે એ ત્યાં મૂકી દો. પડી ખબર ને? હા એ રામુ, એ તું શું કરે છે યાર? આવું બધું ના કરાય. ખબર છે તને રાજાને કેટલું ખરાબ લાગશે. હા આ આમ રાખો, બરાબર, કઈ વાંધો નહીં. હા આ કોતરણી અહીંયા આવી થવી જોઈએ. પડી ખબર? હા બરાબર, કઈ વાંધો નહીં. ચાલો, ઓકે. જી મહારાજ. મારા મહેલનું કામકાજ બરોબર ચાલે છે ને? તમને ખબર છે ને મારો મહેલ આ દુનિયામાં સૌથી વધુ સારામાં સારો હોવો જોઈએ. અને જોજો એમાં ઉત્તમમાં ઉત્તમ કારીગરો કામગીરી કરવા જોઈએ. સારામાં સારા શિલ્પીને કામે લગાડજો. સારામાં સારા કિંમતી રત્નો એમાં જડાવજો, પણ કોઈ કસર ના રહી જાય હો, જોજો. જી મહારાજ. મહારાજ બોલો મંત્રી. જોયો આપણો મહેલ? તમે જે પ્રમાણે કહ્યું તો એ જ પ્રમાણે છે. બધું એવું જ છે. શું વાત છે! મારો મહેલ તૈયાર થઈ ગયો. વાહ! આજે મંત્રીજી આપે સુંદર મજાના સમાચાર આપ્યા છે. પણ મહારાજ ક્ષમા કરજો, આજે આપણી આ નગરીમાં એક સંત મહાત્મા પધારવાના છે જેમને આ બધી મોહ માયાનો કઈ જ ફરક પડતો નથી. શું વાત છે! એવો પણ કોઈ સંત હોઈ શકે? મહારાજ આપણા મહેલની કીર્તિઓ તો ગામે ગામ વખણાય છે, પણ એ સંત મહાત્માના પાસેથી આપણા મહેલના વખાણ થાય તો જ એ સાચું કહેવાય. તો જુઓ, હું જાતે જઈને એ સંતને મારો આ આલીશાન મહેલ બતાવીશ. તમે જોજો, એ સંતના મુખેથી હું વખાણ સાંભળીશ. મહારાજ તમે? હા, મારે તમારા ગુરુજીને મળવા આવ્યો છું. કેમ? મારે તમારા ગુરુજીને મારો સુંદર આલીશાન મહેલ બતાવવાનો છે. તો થોડી સમય રાહ જુઓ, હું મારા ગુરુજીને પૂછી આવું. સારું. ક્ષમા કરો ગુરુજી, તમને રાજાજી બહાર મળવા માંગે છે. કેમ? રાજાને વળી આપણું શું કામ છે? તેમને એમનો મહેલ બતાવવો છે. આપણે સંસારી મહેલો જોવાનું આપણે શું કામ છે? તમારી વાત તો સાચી છે, પરંતુ રાજા બહુ અભિમાની છે, એને એના મહેલનો બહુ જ ઘમંડ છે. તો તમે
એને સાચો માર્ગ બતાવો, જેથી એનું અભિમાન ઉતરી જાય. સારું તો પધારો પધારો ગુરુજી, આપનું સ્વાગત છે. મારા અલૌકિક અને અદ્ભુત મહેલમાં આપનું સ્વાગત છે. કેવો લાગ્યો આપને અમારો મહેલ? મહેલ તો સારો છે, પણ તમે જે કહો છો તેવું અદ્ભુત ને અલૌકિક આમાં છે શું રાજાજી? શું વાત કરો છો ગુરુજી? તમને આ મહેલમાં કઈ અલૌકિક નથી લાગતું? કઈ અદ્ભુત નથી લાગતું? જુઓ તો ખરા, ઉત્તમમાં ઉત્તમ કારીગરોએ આવીને અહીં કારીગરી કરી છે. દુનિયામાં એક પણ એવો શિલ્પી બાકી નથી કે જે મારા મહેલમાં ના આવ્યો હોય. આ સિંહાસન તો જુઓ, સોને મઢ્યું છે, સોને. અને એમાં એક એક રત્ન છે ને, આખી દુનિયામાં ફરશો ને તો પણ ક્યાંય નહીં મળે એવું સિંહાસન છે, સિંહાસન. એના પર હું બેસવાનો છું, હું. તમને ખબર છે, આવો સુંદર મહેલ તો કઈ ભાવમાં કોઈ બનાવ્યો નથી અને કોઈ બનાવી પણ નહીં શકે. ખૂબ સરસ. તો મને એક વસ્તુ મંગાવી આપો ને રાજાજી. એક શું, 1000 મંગાવી આપું? બોલો બોલો. બસ 1000ની જરૂર નથી, ફક્ત એકની જ જરૂર છે. બોલો. તમે મને વિશ્વનો નકશો લાવી આપો. શું? વિશ્વનો નકશો? હા. આપને શું જરૂર પડી અત્યારે? સમજાશે, બધું સમજાશે. તમે લાવી તો આપો. સારું, જેવી આપની ઈચ્છા. મંત્રીજી. જી મહારાજ. વિશ્વનો નકશો હાજર કરો. જી મહારાજ. આ લ્યો મહારાજ, આ વિશ્વનો નકશો. લો ગુરુજી, આપને જે વિશ્વનો નકશો જોઈએ છે એ આ રહ્યો. હવે આ વિશ્વના નકશાની અંદર તમે મને ભારત બતાવશો? ભારત? હા. એ તો આ રહ્યું ભારત. ભારતની અંદર ગુજરાત બતાવો ને. અરે અહીંયા ગુજરાતની ક્યાં જરૂર પડી? ગુજરાતને શું કરવું છે ગુરુજી? સમજાશે, સમજાશે, બધું સમજાશે. તમે બતાવો તો ખરા. ગુજરાત? આ જે નાનું દેખાય છે ને એ ગુજરાત છે. આટલું નાનું? હા. હા, આમાં આપની નગરી બતાવો મને. નગરી? આ ગુરુજીને આજે શું થયું છે? નગરી જોવી છે અને એ નકશામાં, અને એ પણ વિશ્વના નકશામાં. ઓહો, આ જે નાનું દેખાય છે ને, સાવ નાનું, એ નહીં, સાવ નાનું, એ છે મારી નગરી. બરાબર. તો હવે આ નગરીમાં તમારો અદ્ભુત ને અલૌકિક મેલ બતાવો મને. વિશ્વ જોડ જેને તમે કહો છો ને કે દેવને આવવાનું પણ ઈચ્છા થશે આપના મેલમાં રહેવામાં, એવો મેલ બતાવો. ગુરુજી, આજે શું થયું છે ગુરુજીને? નકશામાં અને મારો મહેલ દેખાય. ગુરુજી, નકશામાં મહેલ ના દેખાય. શોધો, શોધો. ગુરુજી, ના દેખાય મહેલ. એમાં વિશ્વમાં અદ્ભુત છે, આ લોક ને પરલોકમાં અદ્ભુત છે. શોધો રાજાજી. ગુરુજી, આજે તમે મને શું કહેવા માંગો છો? હવે સમજાયું. ધન્ય છે ગુરુજી, આપને ધન્ય છે. આજે મને સમજાયું કે આપ મારા ઉપર કેટલો મોટો ઉપકાર કરવા આવ્યા હતા. મને સમજાયું કે આજે મારું જે અભિમાન હતું, મને જે મારી લક્ષ્મી ઉપર અભિમાન હતું, એ મારું ચકનાચૂર થઈ ગયું. મને સમજાયું કે દેવોની લક્ષ્મી પાસે, ઇન્દ્રના ભંડાર પાસે મારો તો આ મહેલ સાવ મામૂલી છે, એની તો કોઈ ગણના ના થાય. હવે મને સમજાયું કે ગુરુ ભગવાન જે કહે છે ને કે અભિમાન રાખવા જેવું નથી, એ સાવ સાચી વાત છે. ગુરુજી, હવે મને આપના આશીર્વાદ આપો કે મારું અભિમાન સાવ ઉતરી જાય. બસ રાજાજી, તમારો મહેલ જોવાનું તો એક બાનું હતું, બાકી તમને જીવનનું જે સત્ય સમજાણું છે તેને તમે જીરવો અને જીવો, એવા આશીર્વાદ. માને વિનય ના આવે રે, વિનય વિના વિદ્યા નહીં, તો કેમ મોક્ષ તું પામે રે, રે જીવન કીજે. જય પ્રભુ. મારું નામ છે નૈયા એન્ડ અમારા ગ્રુપ છે ક્ષમા ગ્રુપ. અમારો ટોપિક છે સમયનો સદઉપયોગ. અંગ્રેજીમાં કહેવત છે ટાઈમ એન્ડ ટાઇટ્સ રાઇટ્સ ટર્ન નાઉ. સમય અને મોજા કોઈની રાહ જોતા નથી. વીતેલી એક ક્ષણ પાછી મેળવી શકાતી નથી, તેમજ આયુષ્યની એક ક્ષણ વધારી શકાતી નથી.
માટે અમૂલ્ય એવા મનુષ્ય જન્મની પ્રત્યેક ક્ષણ લાખીણી છે. માટે પ્રત્યેક ક્ષણનો સદગુરુ ને પ્રભુના ચરણમાં સદુપયોગ કરી લેવો એ જ સાર્થકતા છે. ગંગા સતી સાચું જ કહે છે, વીજળીના ચમકારે મોતીડા પરો પાનભાઈ, નહીતર અચાનક અંધારા થાશે રે. આ સંસારમાં બધું જ અનિત્ય છે. માટે નિત્ય શાશ્વત એવા આત્માના અનુભવરૂપ સમ્યક દર્શકની પ્રાપ્તિ કરી લેવી એ જ સમયનો સદુપયોગ કર્યો કહેવાય. ચાલો તો આ નાનકડી નાટિકા દ્વારા આપણે સમયનો સદુપયોગ કેવી રીતે કરવો તેની ઝલક જોઈએ. ઓમ. ટ્રિંગ ટ્રિંગ. હેલો, ક્યાં છો તું? બસ નીકળી જ છું, આવું છું. જલ્દી આવ, મોડું થાય છે કિટી માટે. હા, 2 મિનિટમાં પહોંચું. હા, જલ્દી આવ. હા. હાય, હાવ આર યુ? ફાઇન. અરે હું તો તને કાલે ફોન કરવાની હતી બટ ભૂલી જ ગઈ. ઓલું આસોપાલનમાં એક્ઝિબિશન હતું ને, 40% ડિસ્કાઉન્ટ હતું, એટલે તને ફોન કરવાની હતી. એ તો ભૂલી જ ગઈ. હાય ફ્રેન્ડ્સ. હાય, હાવ આર યુ? કયા સેલી વાત કરો છો તમે લોકો? ઈ છોડ, તું લેટ શું કામ આવી? અરે યાર, કામ ઘરે કામ જ છે, સવારે સાંજે, અને સવારનું પતિ તો સાંજના 24 મારા સાસુનું કામ ચાલુ થઈ જશે. ત્રાસ સો મચ યાર. એનીવે નિકિતા આવવાની છે કે નહીં? નિકિતા ઈ તો કંઈક સત્સંગમાં ગઈ છે. નિકિતા સત્સંગ? ઓકે, છોડને. ઓલા શરદભાઈના બાબાનું થયું કે નહીં? કોણ? કરણ? ઈ તો કેટલો સ્માર્ટ ને હોશિયાર. એની વાત છો તે ઓમ શાંતિ ઓમ જોઈ. ઓ માય ગોડ, શાહરુખ ખાન સો નાઇસ એક્ટિંગ. એના કરતા તો વેલકમ એકદમ કોમેડી છે યાર. અચ્છા, એક વસ્તુ કહી દો, આ વખતે છે ને કિટી ઘરમાં નથી રાખી, બહુ ઝંઝટ થાય છે. આપણે 5 સ્ટાર હોટલમાં રાખી દે આ વખતે. ઓકે, નો પ્રોબ્લેમ. મારે મેમ્બરશિપ છે, હું એવરી સન્ડે 5 સ્ટાર હોટલમાં જઉં છું, તો આપણે જઈશું. ઓકે, તો એક કામ કરશું, તારે જમીન ઓલું છે ને અમીર ખાન નું, એ જોઈને આપણે સીધા હોટલ વયા જશું ડિનર કરવા. ઓકે, તો ડેટ ફાઇનલ. હા, ચાલ આપણે નેક્સ્ટ ફ્રાઈડે મળીશું. ઓકે, તો ડન. હા, ડન. ચાલ નિકિતાને ફોન કરી દેજે. હા, હું કરી દઈશ. ચાલ, બાય. બાય. હાય નિકિતા, શું વાત છે? આજે તારા હાથમાં પુસ્તક અને આજે તારા ટીવી ભગવાન બંધ છે? હા, આજે તમને ખબર છે, હું આજે એક સત્સંગમાં ગઈ હતી. શું સત્સંગ? મારા કાન બહેરા તો નથી થઈ ગયા? સચકીટી પાર્ટી કે સત્સંગ? ના, સાચે જ હું સત્સંગમાં ગઈ હતી, અને ત્યાં ગયા પછી મને ખૂબ જ અદ્ભુત ફિલિંગ થયું. મને એમ લાગ્યું કે અત્યાર સુધીનો આ બધો સમય જે હું ટીવી સિરિયલમાં જોતી હતી, શોપિંગ કરવા જતી હતી, કિટી પાર્ટીમાં જતી હતી, એ સર્વે મારો બધો વેસ્ટ ગયો છે ટાઈમ. સમયનો ખૂબ જ મેં દુરુપયોગ કર્યો છે, અને સાચે મને આ ખૂબ જ ગમી ગયું છે. આ તારા સોડા બોટલની જેમ ખોલી અને ઉડી જાય એવો તો નથી ને? ના, સાચું કહું છું, મને ખૂબ જ ગમ્યું છે. અને જે મેં દુર્લભ માનવ ભાવનો જે આપણે દુર્લભતા છે, સમયનો જે સદુપયોગ કરવો જોઈએ, એનો ખૂબ સરસ પાઠ ભણ્યો છે, અને એના શબ્દના ભણકારા હજી મારા કાનમાં વાગે છે, અને સાચે મને ખૂબ જ ગમી ગયું છે. સારું, તું સમયનો સદુપયોગ કરી રહી છે. ચાલ, હું ફ્રેશ થઈને આવું છું. હેલો નિકિતા. હા, હાઉ આર યુ? ફાઇન. આવે છે ને કિટીમાં? ના યાર, નથી આવતી. મારે છે ને તારી સાથે શાંતિથી વાત કરવી છે. તું અને શાંતિથી? ના, સાચું કહું છું, મારે છે ને તને એક ઇન્વિટેશન આપવું છે. ઇન્વિટેશન? કેનું ઇન્વિટેશન? હા, આજે છે ને મને એમ ભાવ થાય છે કે તું આજે કિટીમાં નહીં જા અને મારી સાથે સત્સંગમાં ચાલ. સત્સંગમાં? ના, એ આપણને ના ફાવે. કેમ નિકિતા વિચારમાં પડી ગઈ? ના, આવું છે ને સત્સંગમાં? આવશું તો ખરી, બટ એક શરત ઉપર આવશું.
અરે શેની જાણ શરત? છૂટે યાર. બોલ ને બેન. અચ્છા અચ્છા અમે આવશું એક જ શરત ઉપર. અગર અમને નો ગમ્યું તો અમે વચ્ચેથી ઊભા થઈને વયા જાશું. સારું, તમે સત્સંગ હોલમાં પ્રવેશ કરશો એ જ મારી મોટી ફાયદાકારક વાત હશે. પ્લીઝ તમે આવો આજે. બટ સત્સંગ છે ક્યાં? આપણા આનંદ વિદ્યા ભક્તિધામ છે ને કોબા, ત્યાં જ છે. બસ અડધો કલાકમાં હું પહોંચું છું, તમે પણ પહોંચો. ઓકે અમે 10 મિનિટમાં પહોંચે છે. ઓકે. હા. જય સદગુરુ. હાય નિકિતા. હાય હાય ન બોલાય. અહીંયા આપણે જય પ્રભુ બોલવાનું. જય પ્રભુ. સંપૂર્ણ મૌન. આપણે સત્સંગ સાંભળવાનું છે. તમે અહીંયા આવ્યા, હું ખૂબ જ ખુશ થઈ. અને હવે થોડો સત્સંગ બી લઈએ આપણે. અજ્ઞાનાં તિમિરાંધાનં જ્ઞાનં જનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ. પરમ તત્વજ્ઞ પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રજીએ એક પત્રાંગમાં કહ્યું છે, જો સમજાય તો ચક્રવર્તીની 6 ખંડની સંપત્તિ કરતાં પણ મનુષ્ય જન્મની એક પળ વિશેષ મૂલ્યવાન છે. માત્ર શ્રીમદજીએ કહ્યું છે એમ નથી. મનુષ્ય જન્મની દુર્લભતાનો મહિમા ગાયો એ મહાવીર સ્વામી ભગવાન શ્રી ગૌતમ સ્વામીને કહે છે, સમય ગોયમ માં પમાય. એટલે કે હે ગૌતમ, એક ક્ષણનો પણ પ્રમાદ ન કરીશ. ભગવાન મહાવીર સ્વામીએ પરંપરાએ આપણે પણ વગેરે પદો દ્વારા પૂર્વાચાર્યો અને અનેક સંતો મહાત્માઓએ મનુષ્ય જન્મનો મહિમા ગાયો છે. એક એક ક્ષણ સદુપયોગ કરવા માટે ઉપદેશ આપેલ છે. આપ બધા મારી સાથે જોડાશો. એક પંક્તિ લઉં છું. તારી એક એક ક્ષણ જાય લાખની, એક એક ક્ષણ જાય લાખની, તું તો માળા રે જપી લે પ્રભુ નામની, પ્રભુ નામની, તું તો માળા રે જપી લે પ્રભુ નામની. ઓમ સદગુરુ દેવ કી જય, ત્રિલોકના નાથ કી, સબ સંતન કી જય. આનંદ ઘન. ઓ તમે બધા સૂઈ તો નથી ગયા ને? હા નેહા, પલક, તમે બધા સૂઈ તો નથી ગયા ને? આટલું બોરિંગ લાગ્યું સત્સંગ? ના ના નિકિતા, સાચેને કહું તો તે જે અમને કીધું આ તો એનાથી પણ વિશેષ સમજાઈ ગયું છે સાહેબજીએ જે કીધું છે. અને આજે તો સાચેને અત્યંત શાંતિનો અનુભવ થયો છે. હા, મને પણ આજે શાંતિ અને આનંદનો અનુભવ થયો છે. એ વાત હું નેહાની વાતમાં સંમત છું. અને આજે મેં આ જે સમયનો સદુપયોગ સત્સંગમાં કર્યો છે તેનાથી ખૂબ જ લાભ થયો છે. આપણે આ સરસ ભાવમાં જે સત્સંગ કર્યો પણ તે ભવિષ્યમાં લાંબો સમય સુધી ટકી રહેશે ખરો? હા બેન, કેમ નહીં ટકે? જો આપણે દ્રઢ નિશ્ચય કરશું કે આપણે જેમ કિટીમાં જઈને આપણે પિક્ચર જોવાનો નિશ્ચય કરતા, આપણે ટીવી, આપણે આ સિરિયલ સાથે મળશું, આમ કરશું, એ બધા જે આપણે નિશ્ચય કરતા અને આપણે એનું ફળ મળતું, તેમ આપણે આ દ્રઢ નિશ્ચય કરશું કે આપણે હવે આપણો સમયનો સદુપયોગ ક્ષણે ક્ષણે જાગૃતિ રાખીને આપણે સત્સંગ કરીને સમયનો સદુપયોગ કરવાનો છે. અને વળી આવું આનંદ ધામ અને આપણે સાહેબજીનો નિશ્રામાં જો આપણે રહીએ, એમની કૃપા દ્રષ્ટિ
દ્રષ્ટિ જો આપણા ઉપર પડી તો આપણે ખાલી પુરુષાર્થ કરવો જ ઘટે અને આપણે એ દ્રઢ નિશ્ચય આજે કરવો છે કે આપણે પળે પળે જાગૃતિ કરીને સમયનો સદુપયોગ કરશું અને વીતેલા સમયનો દુરુપયોગ હવે એની પાછળ જોવું પણ નથી અને સમયનો સદુપયોગ કરશું ને દ્રઢ નિશ્ચય કરવો છે. જય જિનેન્દ્ર, જય